જય માતાજી મિત્રો, માતાજીનો આ સંદેશ એવા જ વ્યક્તિ સામે આવે છે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે। મારા પુત્ર અને પુત્રીઓ, હવે ધ્યાનથી સાંભળ, કારણ કે હવે જે હું તને કહેવા જઈ રહી છું તે પહેલા ક્યારેય નથી કહ્યું। આજે જે આશીર્વાદ હું તને આપવા આવી છું તે તારા ભાગ્યની દિશા બદલી નાખનારો છે। તારી આંગળીઓને થોડી પણ આગળ ન વધાર, કારણ કે આ માત્ર એક વિડિયો નથી, આ તારા જીવનની સૌથી મહત્વની ઘડી છે। આ તે પળ છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો। હું તારી માં કાળી આજે તે બધું કહેવા આવી છું જે તારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે। મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ, ધ્યાનથી સાંભળ, આગામી 24 કલાક તારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘડી બનવાના છે। તારી ચારે બાજુ જે મૌન છે તે હવે નવી શરૂઆતની ચીસોમાં બદલાઈ જશે। સાવધાન થઈ જા, આગામી 24 કલાકની સત્યતા સાંભળીને તું પાગલ નહીં થાય પરંતુ શક્તિશાળી અનુભવેશ। આખું જગત તારા ઈશારા પર નાચવાનું છે, કારણ કે હવે જે સત્ય તારી સામે આવશે તે સાંભળીને તારા દુશ્મનોના કાન પણ ડઘાઈ જશે। જો આ આગામી 24 કલાકમાં મારા દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણી સાચી ન પડી તો હું તને મોઢે માગ્યું ઇનામ આપીશ। એક ખૂબ મોટું મહાયુદ્ધ શરૂ થવાનું છે। આ યુદ્ધ છે તારી ભીતર અને તારી સમસ્યાઓની વચ્ચે। જે દુશ્મનોએ તારી પીઠ પાછળ તને દગો આપ્યો, જે લોકોએ તારી ખુશીઓમાં આગ લગાવી, હવે તેમનો પૂરો વિનાશ થવાનો છે, કારણ કે તારી જાગૃતિ જ તેમનો અંત છે। અમે જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી તારા ઘણા બધા બનતા કામ બગડ્યા છે। તે ક્યારેય ધ્યાન આપ્યું હશે કે તારા ઘરમાં અચાનક જ તારી બધી ખુશીઓ ખતમ થઈ જાય છે। જે કામ પહેલા બરાબર ચાલી રહ્યું હતું, અચાનક તેમાં કોઈ અડચણ આવી જાય છે। તારા પરિવારના સભ્યોના સંબંધો વચ્ચે તિરાડો પડી રહી છે। પૈસા વારંવાર ક્યાંક ને ક્યાંક અટકી રહ્યા છે અને પરિવારમાં વારંવાર કોઈને કોઈ બીમારી થઈ રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી તારું મન ખૂબ બેચેન છે। તારી ખુશીઓ તો જાણે ગાયબ જ થઈ ગઈ, અહીં સુધી કે તને પણ યાદ નહીં હોય કે તું છેલ્લી વાર ક્યારે મલકાયો હતો, ક્યારે હસ્યો હતો। પરંતુ આજે હું એવી સત્યતા તને જણાવવાની છું જેને સાંભળીને તારી આંખોમાંથી આંસુ નહીં પરંતુ દ્રઢતા લકાશે। તને એ દુશ્મનની જાણ થઈ જશે જે તારી પીઠ પાછળ તારી બરબાદીની રમત રમી રહ્યો છે। હા મારા બાળક, તારી પીઠ પાછળ આ દુશ્મન ધીમે ધીમે તારા ઘરમાં ઘૂસી ચૂક્યો છે અને તારી પીઠ પાછળ આ તારા પરિવારને અંદરથી પોલો કરી રહ્યો છે। આજે હું આ દુશ્મનનું નામ, સરનામું અને તેની બધી હરકતો તને જણાવવાની છું। સાથે સાથે મારા બાળક, તારી 5 એવી ભૂલો હું તને જણાવીશ જેને શરૂઆતમાં તો તું નાની વાતો સમજીને અવગણી દે છે, પરંતુ બાદમાં જ્યારે તેની ખરાબ અસર તને જોવા મળે છે તો તું રડી પડે છે। એટલા માટે બેટા, આ વિડીયોને અવગણવાની ભૂલ ન કરતો, આ વિડીયોને અડધો અધૂરો જોવાની ભૂલ ન કરતો, નહીં તો તું તારી જિંદગીનો એક સૌથી મોટો અને એક સૌથી અદ્ભુત મોકો તારા હાથમાંથી ગુમાવી દઈશ। આ જ્ઞાન તારા માટે એક સંજીવની બુટ્ટી જેવું છે। આ તને એક નવી જિંદગી આપશે। તારી જિંદગીમાં નવી ખુશીઓ આ લઈને આવવાનું છે। સૌથી પહેલા શરૂ કરતા પહેલા માં કાળીના આ સંદેશને લાઈક કરી દે અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં કાળી જરૂર લખી દે। મારા પ્રિય ભક્ત, આ વાત અમે અને તું ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા થોડા વર્ષોથી તારા ઘરની હાલત અને તારી આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી। ખુશીઓ તારા ઘરમાં લાંબા સમય સુધી ટકી નથી શકતી। તું ખૂબ મહેનત કરી રહ્યો છે પરિવારને જોડીને રાખવા માટે, પરંતુ વારંવાર તું તેમાં નિષ્ફળ જાય છે। મારા બાળક, તું જ્યારે પણ ઈમાનદારીથી કોઈ કામ કરવા જાય છે તો તારું તે બનતું કામ પણ બગડી જાય છે। તારા પરિવારમાં એક એવો દુશ્મન છુપાયેલો છે જે વારંવાર નાની નાની ચિંગારીઓ પોતાનાઓની વચ્ચે લગાવી રહ્યો છે। જૂની વાતો વારંવાર કાઢીને તારા પોતાનાઓને તારી વિરુદ્ધ ખોટી વાતો સંભળાવી રહ્યો છે, જેના કારણે જે લોકો તને પ્રેમ કરે છે, જે લોકો તને પોતાનો માને છે, તારા પર વિશ્વાસ કરે છે,
આ દુશ્મન પીઠ પાછળ તે લોકોનો વિશ્વાસ તારા પરથી ખતમ કરી તારા સંબંધોમાં અંતર પેદા કરાવી રહ્યો છે. આ કોઈ બહારનો માણસ નથી. આ કોઈ એવો માણસ છે મારા બાળક જેના પર તું આંખ બંધ કરીને ખૂબ વધારે આંધળો ભરોસો કરે છે, ખૂબ વધારે વિશ્વાસ કરે છે. આ માણસને તું પોતાનો માને છે. તું વિચારે છે કે આ તો મારો પોતાનો છે અને એટલા માટે તું આ માણસને બધી વાતો જણાવી દે છે. પોતાના જીવનનું કોઈ પણ રહસ્ય તું આ માણસથી છુપાવતો નથી. તું શું વેપાર કરે છે, ક્યારે ક્યાં જાય છે, કોને મળે છે, તું શું કરે છે, તું તેને બધી નાની નાની વાતો પોતાની જિંદગીની જણાવીને રાખે છે. પરંતુ આ માણસ તારી બરબાદીનું ખૂબ મોટું ષડયંત્ર તૈયાર કરી રહ્યો છે. આ જે આગામી 24 કલાક તારા જીવનમાં રહેવાના છે, આ 24 કલાકોમાં તારું મન ખૂબ સંતુલિત રહેશે. અમુક કામોને લઈને તું ખૂબ સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તું મુશ્કેલીઓ સામે લડી રહ્યો હતો, પરંતુ હવે તારા મનમાં એક સંતુલનનો ભાવ આવશે. અમુક એવા કામ જે ઘણા સમયથી અટકેલા પડ્યા હતા, જેને લઈને તું ખૂબ પરેશાન ચાલી રહ્યો હતો, તે બધા કામ હવે પૂરા થતા જોવા મળી રહ્યા છે. અને આ બધું મારા બાળક તારા કુળદેવી દેવતાની અસીમ કૃપાથી થઈ રહ્યું છે. હા મારા બાળક, તું કદાચ નથી જાણતો, પરંતુ છેલ્લા 5 વર્ષોથી તારા જે કુળદેવી દેવતા છે તેમની ખાસ કૃપા તારા પરિવાર પર બનેલી છે અને તેમની કૃપાથી જ મારા બાળક તું આજે આ જગ્યા સુધી આવ્યો છે. હવે તમારામાંથી અમુક લોકો કહેશે કે તેમની કૃપા બનેલી છે તો અમારી પાસે પૈસા કેમ નથી, અમારા ઘરમાં ખુશીઓ કેમ નથી? જો ભગવાનની કુળદેવી દેવતાની કૃપા હોવી કેવળ પૈસા જ તેનું પરિણામ નથી કે તારી પાસે પૈસા આવશે, તો આ વાત સાબિત થઈ ગઈ કે ભગવાનની તારા પર કૃપા છે. જો તું તારા પૂરા પરિવાર સાથે રહી રહ્યો છે, તું તારા પૂરા પરિવાર સાથે દિવસમાં એક સમયે સારી રીતે બેસીને જમી શકે છે, પરિવાર સાથે જ્યારે ઈચ્છા હોય ત્યારે મળી શકે છે, આ પણ મારા બાળક દેવી દેવતાની કૃપા જ છે. નહીં તો આજકાલ વર્ષો સુધી માતા પિતા સાથે સંતાન મળી શકતા નથી. જે સંતાન ઘરથી દૂર ભણવા જાય છે તે વર્ષો સુધી ઘરે નથી આવી શકતા. અહીં સુધી કે અમુકના માતા પિતા બીમાર થઈ જાય છે. રાહ જોતા અમુક તો મૃત્યુ પામે છે, ત્યારે પણ સંતાન તેમને મળવા નથી આવી શકતા. પરંતુ જો તું તારા પરિવાર સાથે હસી ખુશીથી રહી શકે છે તો આ પરમાત્માની કૃપાથી ઓછું નથી. મારા બાળક, તને જણાવી દઉં, આગામી 24 કલાકમાં તારી અંદર નકારાત્મક ઉર્જા તારો દુશ્મન પેદા કરવાની કોશિશ કરશે. જો જે દુશ્મન છે તે ક્યારેય પણ સામેથી આવીને ચેતવણી નથી આપતો, તે ક્યારેય પણ તને સીધું નહીં બોલે, તે ધીમે ધીમે તારા મનમાં નકારાત્મક વિચાર પેદા કરવા લાગશે. તે ધીમે ધીમે તારી ખુશીઓને ખતમ કરવાની કોશિશ કરવા લાગશે. તે તને પોતાની વાતોમાં ગૂંચવવા લાગશે. કહેશે કે અરે, આ કામ ખૂબ મુશ્કેલ છે, આ કામ તારા માટે બિલકુલ પણ નથી બન્યું, આ કામ કરવાથી તારે ખૂબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જાતની વાતો કરીને આ દુશ્મન તારા જીવનની ખુશીઓને ખતમ કરવાનું કાવતરું ઘડશે. પરંતુ તારે તારા મનની સમજદારી રાખવી પડશે. કોઈની વાતોમાં આવીને પોતાનાઓ સાથે સંબંધો તારે તોડવાના નથી. અને જે માણસ વારંવાર તને રોકી રહ્યો છે, જે માણસ વારંવાર તને ટોકી રહ્યો છે, તે માણસ પર તારે થોડો શંકા કરવી છે. જો તારી સૌથી મોટી ભૂલ શું છે કે તું જ્યારે પણ કોઈના પર વિશ્વાસ કરે છે, તું જ્યારે પણ કોઈના પર ભરોસો કરે છે, તો આંખ બંધ કરીને ભરોસો કરી લે છે. તું એ નથી જોતો કે સામેવાળો માણસ શું ઈચ્છી રહ્યો છે અથવા સામેવાળો માણસ તારા વિશે કેવા વિચાર રાખી રહ્યો છે, કેવી ભાવના પોતાની અંદર રાખી રહ્યો છે. તું આ બધી વાતોને અવગણીને તે માણસ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે, કારણ કે તને લાગે છે કે તે જ માણસ એકલો સાચો છે. અને એવામાં ઘણીવાર મારા બાળક, એ પણ જોવામાં આવ્યું છે કે તારે જ્યારે પણ કોઈની મદદની કોઈ જરૂર હોય છે તો તું તે જ માણસ પર ભરોસો કરે છે.
જે ખૂબ વધારે તારી ખુશામત કરે છે, જે ખૂબ વધારે તને વાતોમાં ગૂંચવે છે. તું તે જ માણસ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે અને તેને પોતાના જીવનની બધી વાતો જણાવી દે છે. પરંતુ તે માણસ તારી સામે કેવળ સારો બનવાનું નાટક કરે છે. મનમાં તે માણસ તારી વિરુદ્ધ ખૂબ મોટા મોટા ષડયંત્રો ઘડે છે. તારા ઘરમાં અશાંતિનું સૌથી મોટું કારણ જ તે માણસ છે. આમાં તારી જે સૌથી મોટી ભૂલ છે તે એ જ છે કે તું તારી જવાબદારીઓથી દૂર ભાગે છે. તું તારી જવાબદારીઓ બીજા પર નાખી દે છે, જેમ કે માતા પિતા કે તારા સહકર્મી, તારું સંતાન કે તારો માલિક. બધા તને દોષી ઠેરવે છે, બધા તને તારી ભૂલો ગણાવે છે, પરંતુ તું તારી ભૂલને ક્યારેય સ્વીકારતો નથી અને તારી ભૂલ હંમેશા બીજા પર નાખી દે છે. એટલા માટે બેટા, આ ભૂલોમાં તારે આગામી આ 24 કલાકોમાં સુધારો કરવો પડશે. સાથે જ આ 24 કલાકોમાં સમયનું અપમાન ન કર. જો તને કોઈ પણ કામ કરવાનો મોકો મળી રહ્યો છે, સારો મોકો મળી રહ્યો છે, તો તરત તે મોકાને અપનાવી લે, તરત તે સારા મોકાને સ્વીકારી લે. તે સારા મોકાને તારા હાથમાંથી જવા ન દે. એ ન વિચાર કે હું આ કામને અત્યારે નહીં કરું, પછી ક્યારેક કરી લઈશ, અત્યારે સમય સારો નથી, અત્યારે મોકો સારો નથી. એવી તેવી જાતની વાતો કરીને તે સમયને બરબાદ ન કર. જો સમય ખૂબ કિંમતી છે, એકવાર, માત્ર એકવાર જે સમય વીતી ગયો તે સમય જિંદગીમાં ક્યારેય ફરી પાછો ફરીને નહીં આવે. તું રાહ જોતા જોતા થાકી જઈશ, મરી જઈશ, પણ તે સમય ફરી નહીં આવે. એટલા માટે તારે સમયનો સાચો ઉપયોગ કરતા શીખવું પડશે. ત્યારે જઈને તું જિંદગીમાં આગળ વધી શકીશ. હવે જે માણસ વાત પર તને રોકી રહ્યો છે, તારી નાની નાની ભૂલોને અવગણીને તને વધારે પ્રોત્સાહન આપી રહ્યો છે, તો મારા બાળક, તે માણસથી તારે બચીને રહેવું પડશે. હું તને સીધી ચેતવણી આપી રહી છું. જો તારા ઘરની દિવાલો ભલે ગમે તેટલી મજબૂત કેમ ન હોય, પરંતુ આ માણસ ધીમે ધીમે નાની નાની એક એક ઈંટ તારા ઘરની દિવાલોમાંથી કાઢીને તારા ઘરને પૂરી રીતે પોલું બનાવી દેશે. બેટા, મારી વાતો તને વિચિત્ર લાગશે, મારી વાતો તને આ સમયે સાચી નહીં લાગે, પરંતુ મારો વિશ્વાસ કરજે, તારા જીવનમાં એવો દુશ્મન, તારા જીવનમાં એવો માણસ છુપાયેલો છે જે તારી ખુશીઓથી ખૂબ ઈર્ષ્યા કરે છે. આ માણસનું નામ કર્ક રાશિમાં આવે છે. જો તારી આસપાસ રહેવાવાળો એવો કયો માણસ છે, ખૂબ સરળતાથી હવે તું ખબર લગાવી શકે છે. અમે તને સીધો ઈશારો આપી દીધો કે કર્ક રાશિમાં આ માણસનું નામ આવે છે, તો તું સમય રહેતા આ માણસથી અંતર બનાવી લે. સાથે સાથે આ 24 કલાકોમાં તારે પૈસાની બાબતોમાં તારા નિર્ણયો સમજી વિચારીને લેવાના છે. પૈસામાં જે વધારે ખર્ચ થઈ રહ્યો છે તેના પર રોક લગાવવી પડશે. હા મારા બાળક, સાથે સાથે મારા બાળક, તને જણાવી દઉં, આગામી આ 24 કલાકોમાં તારે તારી અંદરથી આળસ છોડવી પડશે. જો સૌથી પહેલો નિયમ બનાવી લે કે અટકેલા પૈસા અચાનક મળવા લાગે છે, કોઈ જૂનો ઝઘડો ઉકેલાઈ જાય છે અને ઘરમાં એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. હવે વિચાર, શું આ બે કામ મુશ્કેલ છે? ના, પણ આ બે કામ ધીમે ધીમે તારી પૂરી કિસ્મતની દિશા બદલી દે છે. જ્યારે તું સવારે ઉઠીને દાન કરે છે, દીવો પ્રગટાવે છે, તો તું બ્રહ્માંડને આ સંદેશ આપે છે કે હું આપવા માટે તૈયાર છું. અને જ્યારે તું ધરતી માતા અને પિતૃઓનો આભાર માને છે, તો તું એ જણાવે છે કે હું જે કંઈ છું તેનો જ આભારી છું. આ જ બે ભાવ તારી અંદર સમૃદ્ધિનો દરવાજો ખોલે છે. લોકો કહે છે ઉપાયથી શું થશે, પરંતુ ઉપાય માત્ર કર્મ નથી, આ વિશ્વાસની ચાવી છે જે તારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દે છે. જો તે અનુભવ્યું તો વિડીયોને લાઈક કર અને સબસ્ક્રાઇબ જરૂર કરજે. મારા બાળક, હવે હું જે કહેવા જઈ રહી છું તે તારા જીવનનું સૌથી ઊંડું રહસ્ય છે. આ એ જ જ્ઞાન છે જે યુગોથી કેવળ સાધકોને જ આપવામાં આવતું રહ્યું છે, પરંતુ આજે હું તને તે બધું જણાવવા જઈ રહી છું, કારણ કે હવે સમય આવી ચૂક્યો છે કે તારી આંખો પરથી અંધકારનો પડદો હટે.
તારા મનમાંથી ભ્રમ મટે અને તું પોતાના અસલી સ્વરૂપને ઓળખી શકે. તું જાણી લે તારી ભીતર એ જ દિવ્ય શક્તિ વસે છે જે સૃષ્ટિને ચલાવે છે. જે તું બહાર શોધી રહ્યો છે તે બધું તારી અંદર છે. પરંતુ જ્યાં સુધી તું સ્વયંને ઓળખી નથી લેતો ત્યાં સુધી દુનિયા તને છેતરતી રહેશે. જો મારા બાળક, આ સંસાર એક વિશાળ રંગમંચ છે. દરેક વ્યક્તિ અહીં પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે. કોઈ મિત્રના રૂપમાં, કોઈ શત્રુના રૂપમાં, કોઈ ગુરુ બનીને, કોઈ કપટી બનીને. પરંતુ અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તું ઓળખી લે કે કોણ તારા જીવનમાં શીખ આપવા આવ્યું છે અને કોણ તને નીચે પાડવા. તારા જીવનમાં જે પણ સંકટ આવે તેને અભિશાપ ન સમજતો, તેને વરદાન સમજજે, કારણ કે દરેક સંકટ તારી ભીતરની શક્તિને જગાડવા આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં તે ઘણીવાર પોતાને તૂટેલો અનુભવ્યો હશે. ક્યારેક લાગ્યું હશે કે કોઈ તને સમજી નથી શકતું, કોઈ તારા દુઃખને નથી જોઈ શકતું. પણ શું તું જાણે છે કે તારા તૂટવાના દરેક પળમાં હું તારી સાથે હતી? જ્યારે તું રાત્રે ચૂપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડતો હતો, જ્યારે તારા શ્વાસ ભારે થઈ જતા હતા, જ્યારે તારા મનમાં હાર માની લેવાનો વિચાર આવતો હતો, ત્યારે પણ હું તારી પાછળ ઊભી હતી. તું પડ્યો પરંતુ પૂરી રીતે ક્યારેય તૂટ્યો નહીં, કારણ કે તારી પાછળ મારી શક્તિ હતી. હવે હું તને જણાવીશ કે આવનારા થોડા દિવસોમાં શું થવાનું છે. તું જેને જીવનની સૌથી મોટી અડચણ માની રહ્યો છે તે જ તારી ઉન્નતિનો સૌથી મોટો દ્વાર બનવાનો છે. જે લોકો આજે તને નજરઅંદાજ કરી રહ્યા છે તે જ કાલે તારું નામ લઈને ગર્વ કરશે. જે લોકો તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ સાજિશો રચી રહ્યા છે તે જ જલ્દી તારી સામે માથું ઝુકાવશે. પણ શરત એ છે કે તું હવેથી પોતાના ડરને નહીં, પોતાના આત્મબળને સાંભળવાનું શરૂ કર. મારા બાળક, જ્યારે કોઈ તોફાન આવે છે તો ઝાડના મૂળિયા યા તો તૂટી જાય છે યા વધારે ઊંડા થઈ જાય છે. તું કયું ઝાડ છે આ તારા નિર્ણય પર નિર્ભર કરશે. જો તું તારા ભીતરના વિશ્વાસને મજબૂત કરીશ તો કોઈ પણ તોફાન તને પાડી નહીં શકે. પરંતુ જો તું બીજાના શબ્દોથી ડગી ગયો, જો તું તેમની વાતોથી ડરી ગયો, તો તું પોતે પોતાના હાથોથી પોતાના સપનાઓને મિટાવી દઈશ. હવે સમય આવી ગયો છે કે તું પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લે.